માં એક જ એવી વ્યક્તિ છે જે તમને દુનિયા કરતાં 9 મહિને વધારે ઓળખે છે. માં તમને 9 મહિના એમના કોખમાં રાખીને તમને મોટા કરે છે, તમને ઉછેરે છે, આંગળી પકડીને તમને દુનિયાની હકીકત બતાડે છે અને તમને ચમકાવવા માટે પોતાની આખી જિંદગી અને ઉંમર આપી દે છે. માં જે જ્યારે તમને દવા કામ ના લાગે ત્યારે તમારી નજર ઉતારે છે. માં તમને ખૂબ લાડ પ્રેમથી મોટા કરશે અને માં દુનિયામાં એક જ એવી ફક્ત વ્યક્તિ છે જે કોઈ પણ ઉંમરે તમને બાળક હોવાનો અહેસાસ કરાવે છે. આ માને આપણે ભૂલી કેવી રીતે શકીએ? આખી જિંદગી આપણા માટે ઘસાય છે, આપણને ખુશ રાખવા બધું જ કરશે. પોતે 2 રોટલા ખાશે નહીં, પણ આપણું પેટ ભરવા આપણાને ખવડાવશે, આપણી ગમતી વસ્તુ બનાવશે અને બધી જ વસ્તુઓ આપણાને આપશે. આપણને સૌથી વધારે પ્રેમ કરનાર તે આપણી માં છે. માં, આજે તારો દિવસ છે. હેપી મધર્સ ડે ટુ યુ. અને હું તને કોઈ જ દિવસ નહીં ભૂલું. જિંદગીમાં એવી એક વસ્તુ આપીશ જે તને હંમેશા યાદ રહેશે. તો માં, આ તારા માટે. થેન્ક યુ સો મચ. લવ યુ. जब चोट कभी मेरे लग जाती थी तो आँख तेरी भी तो भर आती थी। एक छोटी सी फूंक से तेरी सभी दर्द मेरे होते थे गुम। आज भी कोई चोट लगे तो याद आती हो, याद आती हो तुम। आज भी मेरी आँख भरे तो याद आती हो, याद आती हो तुम। तो कितनी अच्छी है, तो कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, कि ये जो दुनिया है ये वन है कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ माँ, ओ माँ। उंगली पकड़ के फिर से सिखा दे, गोदी उठा लेना माँ। आंचल से मेरा मुंह पोंछ देना, मैला सा लगे जहाँ। आ ई उ री ए ओ अन्ना। आंखें दिखाए मुझे जब जिंदगी, याद मुझे आती है तेरे गुस्से की। डांटा भी तो तूने मुझे फूलों की तरह, क्यों नहीं माँ सारी दुनिया तेरी तरह। मुझको शिकायत करनी है सबकी, मुझको सताते हैं माँ। अब तू छुपा ले, पास बुला ले, मन है अकेला यहाँ। आ ई उ री ए ओ दर्द में भी रह करके जब तू मुस्कुराती है, बस तेरी ये बातें मेरा हौसला बढ़ाती है। खामोशियों को मेरी तू सुन लेती है, चेहरे को पढ़ के मेरा हाल जान जाती है। तेरे कदमों के नीचे
तुझे सब है पता है ना। जब भी कभी पापा मुझे जो जोर से झूला झूलाते हैं माँ, प्यारी माँ मम्मा, हाथों की लकीरें बदल जा। लाया है बहार अपनों का प्यार, क्या कहना। मिले हम छलक उठा खुशी का खुमार, क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा, गुले गुलजार, क्या कहना। खिले खिले चेहरों से आज घर है मेरा, गुले गुलजार, क्या कहना। लंबरगिनी चलाई जाने ओ, लंबरगिनी चलाई जाने ओ, सानू भी હું સૌથી પહેલો શબ્દ શીખી હતી તે છે માં. માં એ જે આ માએ આજે મને આખી દુનિયા બતાડી છે, મને બધી જ વસ્તુઓ શીખવાડે છે. હું જ્યારે પણ દુઃખી હોઉં ત્યારે મારા પાસે આવીને મને એક દોસ્ત રીતે પૂછે છે, શું થયું બેટા, મને કે હું તારી મદદ કરીશ. જ્યારે મને વાગ્યું હોય તો મને એક વાલથી પ્રેમ કરે છે અને કહે છે, બેટા કંઈ નહીં થાય, હિંમત રાખ. આ જ હોંસલો મને જિંદગીમાં આગળ વધારે છે. જો હું રડતી હોઉં તો મને એક હગ આપીને કહે છે, બેટા હું હંમેશા તારા સાથે છું. આ જ શબ્દો મને મારું જીવન લઈ લે છે અને આવી જ રીતે મને હંમેશા ખુશ રાખે છે. કોઈ પણ દિવસ મને આંચ નથી આવવા દીધી અને પોતાની આંચલમાં મને એટલી સારી રીતે મોટી કરી છે કે આજે હું એના ખભોખભ ઊભી રહી શકું છું. અને જ્યારે પણ મને એની સપોર્ટની જરૂરત હોય મને સાચી રાહ પર ચલાવે છે, હંમેશા મારી એક સારી મિત્ર રીતે રહે છે અને હંમેશા મારી મદદ કરે છે. હું જ્યારે પણ કશું બી કામ કરતી હોઉં તો કહે છે, લાવ બેટા હું મદદ કરું. પણ મમ્મી આજે મને એટલી સક્ષમ બનાવી દીધી છે કે હું કરી શકું, પણ એના વગર હવે જિંદગી અધૂરી લાગવા લાગે છે. જો માં ના હોય તો હું મારી દુનિયા વિચારી જ નથી શકતી. માં મારા માટે એટલી ખાસ બની ગઈ છે કે માં વગર જીવવું હવે બહુ અઘરું લાગે છે. માં તું મને કોઈ દિવસ છોડીને ના જતી, મને તારા દરેક પળ યાદ છે. જો હું રમવા જતી હોઉં અને એકવાર મને હજી યાદ છે, હું હિંમતનગર ગઈ હતી અને ત્યારે હું રડી હતી કારણ કે હું 15 દિવસ કેમ્પ ભરીને આવી હતી અને બીજા 15 દિવસ વધારે મારે ભરવાના હતા. તો મને રડવું આવી ગયું હતું. એ દિવસે મેં ના પાડી હતી મમ્મી નથી રહેવું, પણ એ જ દિવસે તે પણ નહોતું ખાધું કે જો મારી ખુશી દીકરી એકલી રહી છે અને હું કેવી રીતે ખાઈ શકું, અને તું નહોતું ખાધું. મને બહુ પ્રેમ છે તારા માટે, તને બી બહુ પ્રેમ છે મારા માટે. નથી જીવાતું, તું બહુ ઇમોશનલ છે મારા માટે. તું ભલે બહારથી પથ્થર દિલ લાગે છે પણ તું દિલથી બહુ નરમ અને પ્રેમાળ છે. તને બધા માટે એટલી જ લાગણી છે. તું બહુ જ સારી મમ્મી છે, તને બધું જ આવડે છે, તું ઓલરાઉન્ડર છે અને તું મને બી એ જ રીતે જોવા માંગે છે. હું મારી પૂરી કોશિશ કરીશ કે હું બી તારા જેવી બની શકું, એક કાબિલ औरत. તું પહેલાં હાઉસવાઈફ બનીને આખું ઘર ઉપાડી લીધું, હવે તું એક બિઝનેસ વુમન પણ બનવા જાય છે. હું બી જિંદગીમાં આવું જ બનવા જઈશ. તું મારી એક આઇડલ વુમન છે. આખા વર્લ્ડમાં ભલે બધા કહેતા હોય કે મારું આઇડલ આ છે, બધા કહે છે મારો કોઈ હીરો આઇડિયલ છે, કોઈ કહે છે મારો નરેન્દ્ર મોદી, કોઈ કહે કે મારો બીજા બધા સુપરસ્ટાર્સ, પણ મારી આઇડલ તું જ છે માં, તું જ છે. માં વગરની જિંદગી તો હું વિચારી નહીં શકું, પણ માં તું મારા માટે બધું જ છે, તું મારી જિંદગી છે. થેન્ક યુ સો મચ મોમ, આઈ લવ યુ. નેવર લીવ મી અલોન. ઓકે, થેન્ક યુ, બાય, લવ યુ સો મચ મયુ. માં જ મારા માટે ભગવાન છે, તેના ચરણો રહેવું પણ વરદાન છે. તેનો હાથ માથા પર છે તો સુખી છું હું, નહીં તો મારું જીવન કાંઈ આસાન છે. બાકી બધાનું મહત્ત્વ પણ છે જીવનમાં, સૌથી ઉપર મારી માતાનું જ સ્થાન છે. ભગવાન ખુશ છે જો માતા પિતા ખુશ છે. માનું સ્મિત એ ભગવાનનું માન છે. મંદિર મસ્જિદ માં જ એ મારા અપસ્તર, એ જ મારી પૂજા, એ જ મારી અજાન છે. મારી માં
દુનિયામાં બધા જ કલાકાર પોતાની કૃતિને કંઈ નામ આપતું હોય છે, પણ માં જ એક એવી વસ્તુ છે જે પોતાની કૃતિને એના પપ્પાનું નામ આપે છે. આઈ લવ યુ માં.